હાલો મિત્ર, કેમ છે મિત્ર? મજામાં? આશા રાખું મિત્ર તમે બધા મજામાં રહેશો. મિત્ર હું પણ મજામાં છું. મિત્ર આજે એમ થયું કે હાલો આજે આપણે જે આપણું મેન સ્થળ, આપણું ઘર મોટું છે, ત્યાં આપણે આંટો મારી. કઈ રીતની મજા આવે છે અહીંયા, એની હવા કેમ આવે છે, શું આવે છે, એના માટેનું આજે થોડુંક એમ થયું કે જવું છે આપણે મોટા ઘરે. એટલે આંટો મારવા આવ્યા છે મિત્ર. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં. વિડીયો ફક્ત તમારા માટે જ બનાવવામાં આવેલ છે મિત્ર, કારણ કે કોઈક દિવસ આપણે મોટા ઘરે જાય ને એટલે આપણને અનુભવ થાય હવે શું કરવાનું છે, કેમ કરવું, શું કરવું, એ બધી આપણે લાઈન દોરી એમાંથી મળે. મોટા ઘરે ખાલી આંટો મારવા જાય ને ત્યાં પણ આપણા મન પણ ફરી જશે મિત્ર. તો મિત્ર અત્યારે જો મોટા ઘરે આપણે આવી ગયા છીએ અને એમ થાય છે કે ના ના અહીં બેસીએ એટલે બસ શાંતિ, એકદમ કામ બામ બધું આ ત્યાં બધું ભૂલાઈ જાય છે મિત્ર, અને એકદમ શાંતિ લાગે છે આપણે ઘરે મોટા ઘરે આવે ને. અને મિત્ર તમે પણ એવું લાગે તો કોક દીક આંટો મારવા આવજો મિત્ર, અને તમે જોજો તમારા મગજ ઉપર કેટલી શાંતિ તમને પણ મળે છે મિત્ર. તો જો મિત્ર આપણે અત્યારે આવી ગયા છીએ મસ્ત મજાનું, અહીંયા બાકડા પણ ગોઠવવામાં આવ્યા છે. ઘડીક વાર બેસી તો શાંતિ પણ મળે છે આપણને. એવું અહીંયા બહુ બાકડા ગોઠવેલા છે, બેહી મજા આવે, બસ આનંદ આવે. અને જો મિત્ર બધી તૈયારી કમ્પ્લીટ છે મિત્ર. ફક્ત હાલો મિત્ર મોટા ઘરે આવીને બધો આખા ઘરે બધી આંટો માર્યો અને એકદમ એટલે એકદમ મજા આવી આયા. અને અમારા ગામના સ્વયંસેવકો પણ ઝાઝા છે, એને બધી તૈયારી કરી રાખી. જો મિત્ર તમામે તમામ આ લાકડાની તૈયારી કરી જ રાખી છે મિત્ર. એની વાત જાવ તો એટલા તમારા સ્વયંસેવકો આવે છે, ટોટલ વસ્તુની તૈયારી કરી રાખે જો છે ને. એટલે મિત્ર એકદમ જરૂરથી જરૂર બધાને વિડીયો મારો જોવો, એ આંટો મારવા જરૂર આવજો મિત્ર. એક દિવસ તમે મહિના બે મહિનામાં એક દિવસ અહીં અમથું આવું. આમ તો આપણે આવતા જ હોય કોકને લઈને, પણ અહીંયા અમથા આવીએ ને તો આપણે આનંદ જ આવ્યા કરે. એક દી એવો અનુભવ કરજો મિત્ર. તો હાલો મિત્ર